હેલો દોસ્તો, આપણે વાયરિંગ ઓપન વાયરિંગ કરવા આવ્યા છીએ. જો આ મેન લાઇન નીચેથી આવે છે ત્યાંથી આપણે અહીં એક એસપી મૂકી છે કેમેરા માટે. 8નું બોર્ડ છે ને આ એસએસ બોર્ડ છે. ત્યાંથી આપણે વાયર જોડાવ્યો છે. ત્યાંથી લઈ ગયા છીએ એક 40 વોલ્ટની ટ્યુબલાઇટ છે i5. ત્યાંથી આગળ લઈ જઈએ છીએ. આ બીજી છે 40 વોલ્ટ ટ્યુબલાઇટ T5. ત્યાંથી આગળ જે આ 3જા નંબરની T5 છે ત્યાં પછી આ સાઈડ આવી જઈએ છીએ તો ત્યાં 3 મોડ્યુલર બોર્ડ છે, 3 સ્વિચવાળું. ત્યાંથી આ સાઈડ 3 ટ્યુબલાઇટ છે, 40 વોલ્ટ છે કે 2 આ સાઈડ છે, 2 આ એક આ સાઈડ છે ને ત્યાંથી આપણે આવી જઈએ તો પછી અહીંથી આપણે આવીએ તો સંડાસ બાથરૂમના લેમ્પ નાખેલા છે, બરાબર. ત્યાંથી આપણે પાછા જતા રહીએ ઉપરની સાઈડ માળિયામાં જતા રહીએ ઓફિસ માટે. ઓફિસની અંદર જઈએ. ઓફિસની મેન લાઈન અહીંથી તોડાવેલી છે. આ ઓફિસની મેન લાઈન છે. ત્યાંથી મેન લાઈનથી નીચે આવો એટલે 16નું બોર્ડ છે. એમાં 6 સ્વિચ, 1 રેગ્યુલેટર અને 4 પ્લગ આવેલા છે. ત્યાંથી આપણે મેન લાઈન થોડા લોકો અહીંથી આવીએ છીએ. ત્યાંથી આપણે 6 સ્વિચ, 4 પ્લગ, સ્વિચ ટાપ, રેગ્યુલેટર ને 16ની એસપી નાખેલી છે એસી માટે. ત્યાંથી આ એસીનો વાયર છે. એસીમાંથી આ સાઈડ આવો એટલે બીજું એક 4નું બોર્ડ આવે, એમાંથી 4 સ્વિચ, 4 પ્લગ. ત્યાંથી આગળ જઈએ આ સાઈડ આવે આ કેમેરા માટે નાખેલું છે 6નું 3 પ્લગવાળું. તો આ અમારું નાનું એવું કામ હતું મિત્રો.